भाई घड़ियाल देने लगन में जाओ थे। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। अच्छा राणा भाई घड़ियाल तो खोवाई गई। घड़ियाल नो खोवाई होत ने तो आपी दे, पण यार घड़ियाल तो खोवाई गई। મિત્રો જોઈ શકો છો આપણે ફરી એકવાર પાછા નવી રીલ સાથે આવી ગયા છે અને પાછળ શૂટિંગ ચાલુ છે એ પણ આપણે હમણાં લાઈવમાં આપણે બતાવશું. ચાલો સર. તો હવે આપણું રીલ્સ માટેનું લાઈવ શૂટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને બધાને કેરેક્ટર પોતપોતાના કેરેક્ટરમાં આવી ગયા છે. હવે આપણે જે ઋતાભાઈ છે જે રીલ્સનું શૂટિંગ કરે છે તે અત્યારે બધાને ગાઈડ કરે છે કે આવી રીતના ચાલો, આવી રીતના ચાલો. અક્ષયભાઈના કેરેક્ટરમાં આવી ગયા છે. ઓ પણ કંઈક તો મિસ થયું છે. હવે આપણે એને જણાવીએ કે આવી રીતના આપણે સીન ઉતારવાનો છે. સુરેશભાઈ કડે હાથ દઈને વિચારે છે કે કદાચ જો આ સીન મને આપ્યો હોત તો પ્રોપર સીન કરી આપત. ઋતાભાઈ કહે કે આપા નથી ઉભવાનું, આપા ઉભવાનું છે ભાઈ, તો બરોબર સીન આવશે. આપણે રાજદીપ ડાકી પાણીની બોટલ ક્યારના હાથમાં લાવે પણ કોઈને આપતા નથી કારણ કે પાણીની બોટલ જ ખાલી છે. હવે નવું એંગલ આવી ગયું. નવા એંગલની અંદર પાછું ફરી એકવાર ચેક કરી લઈએ હવે કે શૂટિંગ બરાબર આવ્યું કે નહીં. શૂટિંગ શરૂ થયા પછી હજી પણ એમાં થોડી ઘણી મિસ્ટેક દેખાય છે. રાણાભાઈ કહે કે આમની નામ કરું તો બરોબર લાગશે. જોયો એક વિડિયો બનાવવામાં કોમેન્ટ કરી ગયો બીજા. પછી મજાક થઈ ગઈ હવે. જો રાણાભાઈ કહે કે આમની નામ કરવાનું છે. આ બરોબર છે. એટલી વાર લાગે છે મારી. ફરી પાછા એના કેરેક્ટરમાં આવી ગયા અને ફરી એમની પીચ આપે છે. આ સિંધુવાળા બે જણા તો છે, એક કે આ સાઈડ રહે, એક કે આ સાઈડ રહે. ફરી શૂટિંગ ચાલુ થઈ ગયું. ફરી પાછું રીટેક લેવાનું છે કારણ કે કંઈક તો મિસ્ટેક થઈ ગઈ છે. આ કેમેરા ભાઈ થોડા ક્લોઝઅપ આવ્યા. હવે લાગે છે અક્ષયભાઈના શોટ પૂરા થઈ ગયા છે અને હવે શોટ આવ્યા છે મનુના. તો હવે એના કેરેક્ટરમાં આવી ગયા. રાણાભાઈને કીધું તમે સામે ઊભી જાઓ એટલે આપણે આપણું શૂટ ચાલુ કરી દઈએ. ઘડિયાળ બતાવે, પાછા મોબાઈલ હાથમાં જોઈએ, ઘડિયાળ બતાવે. હાલો ભાઈ હવે ઘડિયાળ છોડીને હવે શું કહેવાય કે શોટ જ પૂરો કરી નાખ્યો. હવે બધા પહેલાં ચેક તો કરવો પડે ને કે શોટ બરોબર છે કે નહીં. શોટ ચેક કર્યા પછી આપણે ફરી પાછા આગલા શોટમાં આવશું. હાલો શોટ બરોબર જ છે બરાબર, પણ પાછું એકવાર નવેથી લઈ લઈએ એટલે થોડું સારું લાગે કારણ કે શોટમાં કંઈક તો મિસ્ટેક થઈ ગયેલી હતી. હવે આમાં અક્ષયભાઈનું કોઈ કામ નથી. હવે અક્ષયભાઈ ઠેકડા મારે તો પણ હાલે કારણ કે હવે જે એક્ટિંગ કરવાની છે તો મનુને જ કરવાની છે અને એ પાછી સ્ટાર્ટ કરી દીધી. મિત્રો તો તમે જોઈ શકો છો ખાલી 3 રીલ્સ બનાવવામાં કેટલી વાર લાગી ને કેટલી મહેનત લાગી. તો અમારા બધા અહીંયા સદસ્યો છે જે વિડીયોમાં આવેલા છે તો બધા લાઈક કરજો, લાઈક કરો, ફોલો કરવાની જાજો, સબસ્ક્રાઇબ કરતા જાજો અને કોમેન્ટ કહેજો, શેર કરો. ચલો ચલો.